રાપર તાલુકામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અવનવા રંગ. રવ સીટના કલ્યાણપર સલારી તો ફતેહગઢ સીટના ગેડી અને ફતેહગઢ ભીમાસર જિલ્લા પંચાયતની સીટ પર ભીમાસર ગામે મળી ગયેલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા સાથે જિલ્લા પંચાયતના કેન્ડિડેટ જયદીપસિંહ જાડેજા ભીમાસર સરપંચ રામજીભાઈ સોલંકીએ કર્યો જીતવાનો દાવો. પલાસવા જિલ્લા પંચાયતની પલાસવા તાલુકા પંચાયતના ઉમેદવાર સાથે મહાદેવભાઈ જોકુએ ચર્ચાઓમાં રહેલા વરરાજા દેવકાના દશાણી સાથે મતદાન કરીને લોકશાહીના પર્વમાં લીધો હરખભેર ભાગ. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ રાપર. કેટલા વર્ષ થયા તમને? 82 થઈ ગયા. કેટલામી વાર મતદાન કર્યું? કેટલી વાર મતદાન કર્યું હશે? કોઈ બાકી નથી રાખી, કોઈ દી બાજુ તો ખાલી નથી ગયો એમ. વાહ વાહ. એટલે ટૂંકમાં કોઈ પણ ચૂંટણીમાં મતદાન કરવાનું છે એમ ને? વાહ. એટલે મતલબ કે તમારા લોકશાહીના અધિકારને તમે પૂરેપૂરું સમજો છો. શું નામ આપનું? તમારું નામ? રામજી. રામજી જગા. રામજી જગા. હા, બરાબર. સરસ બાપા. મતદાન કરી આવ્યા એમ ને? હા, કરીએ. તબિયત પાણી કેવા? ઠીક, સારું. હાલે. ગરમી કેવી પડે? ગરમી તો હવે એનો ટાઈમ સહી પ્રમાણે તો પડે જ ને. એમ? હા. શું લાગે છે? હે, કેવું દેખાય ચિત્ર? સારું. બાપા કેમ છે? તબિયત પાણી? તબિયત પાણી બરાબર. શું નામ? અંબાવી પરબત ચૌધરી. ચૌધરી બાપા, કેટલા વર્ષથી મતદાન કરો? મતદાન તો લગભગ કેટલા 77 વર્ષની ઉંમર થઈ જાય. મતદાન તો વેલવાના કરી છીએ રહ્યા. એમ? કેવું લાગે તબિયત પાણી? ગરમી કેવી છે? એ બધું બરોબર છે. દેહ પણ બનાવવાનું એમ? આ ચૂંટણી કાળના આધાર કાર્ડની આ રહેજો. હોય. સાચી વાત તમારી. મતદાન કરવાના બે જેમ સમજવા શીખ્યા એમ મતદાન કરો. હા. હરિલાલ નાનજી હતા ને હોય. તેથી નથી ગયા. તે પછી તે નનકા હતા. હરિલાલ નાનજી હતા ત્યારે નનકા હતા. એટલે નતા ગયા. તેથી રાપર હતું. બરાબર. અને અહીંયા કને આ બધું કિલ્લાપુરમાં આવી ગયું. ત્યાંથી કરી રહ્યા. એમ? અને હરિલાલ નાનજી હતા તેથી ગાડા ભરી પણ જતા સેક્ટર ભરી. વાહ. ગામના રવા બોમ્બની કંપની. સરસ. તબિયત પાણી સારા રહે છે? તબિયત પાણી તો બરાબર છે. ગરમી કેવી પડે? હે, ગરમી કેવી પડે? ગરમી ઠીક. ચૂંટણી થાય તે દ્વારા કરો છો? હા. વાહ. શું નામ કીધું તમારું? રાઘુ અંબાવી અનાથ. રાઘુ અંબાવી અનાથ. કેવું લાગે છે? તબિયત પાણી કેમ? મન હાલે રહ્યું, હજી હાલે રહ્યું. હાલે રહ્યું ને, પણ તમારી ખોરાકી સાચી ને? હાથી શું તંબુરો ખોરાક? ના 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 ડોકરા, ખોરાકી વગર તો આ 90 વર્ષે આમ ખડે ધડે છો એટલે સાચું તો ખરું ને બાપ. ના, શરીર નરવા છે, વાંધો નહીં. હા. 90 વર્ષથી સમજવા શીખ્યા એમ મતદાન કરો છો એમ ને? હા, હમણાં નથી કરો. આ ચૂંટણી થવા મને ટેડવાના કરીએ છીએ. બરાબર. સારા. શું કામ બામ થાય છે કાંઈ કે કાંઈ નહીં. નહીં? 5 વર્ષ ત્યાં કાંઈ કર્યું નથી. એટલે તમે નહીં, આ સરકારમાં કામ થાય છે કે નહીં? સરકારમાં તો અમે તો જઈએ ને છોકરા જતા ભલે. બરાબર બરાબર બરાબર. સારું કરતા હો, મતદાન કરતા હો. જો કર્મ રાખો. કર્મ રાખવું. કેટલા વર્ષથી મતદાન કરો? કેટલા વર્ષથી મતદાન કરો છો? મતલબ ગમે ત્યારે આવે ત્યારે કરીએ છીએ. એમ? શું છે સરકારમાં કામ બામ થાય છે? એમ? સરસ. તબિયત પાણી સારા? કેટલી ઉંમર થઈ? 63. ક્યાં મુંબઈ કે અહીંયા? મુંબઈ. વાહ. ભલે ભલે કરતા હો મત. કેટલા વર્ષથી કરો છો? 20 વર્ષ થઈ ગયા. દરેક ચૂંટણીમાં જાઓ? એમ? બરાબર બરાબર. કેવું લાગે છે? ગરમી બરમી કેવી પડે છે? ગામના તમારા ગામના ઉમેદવાર છે?
ઓળખો ઉમેદવારને નથી ઓળખતા? અરે તમારું ભલું થાય. તો મત દેવા ગયા છો તો ઉમેદવાર નથી ઓળખતા, મતલબ તમે ગમે એ નિશાનને જ ઓળખો છો, ઉમેદવારનો મતલબ નથી એમ? બરાબર. કરી જાય બાપા મતદાન? મતદાન કરી આવ્યો. કેટલા વર્ષથી કરો મતદાન? મતદાન તો 20 વર્ષે કરતા હશે. એના પહેલાં શું કરતા? આજે ઉંમર થઈ એમ મતદાન જ કરી છે. ના હોય? હા. શું વાત કરો છો? તો પછી મતદાન કરીને કાંઈ ફળ મળે છે કે ખાલી? આ બધી જડાઈ. તમે કરી આવ્યા ભાઈ? હા કેટલામી વાર કર્યું? આ બીજી વાર. બીજી વાર કર્યું? સરસ. કેવું લાગે છે? સરકારમાં કામ બામ થાય છે? આ થાય છે ને નથી થતા એવું છે એમ શું નથી થતું? સાહેબ એમાં સમજી લો થાય છે ગાયત્રી ચોક સુધી કામ કરેલું છે બરોબર. તમે જોવા લો મારા ગામની, અમારા વાસમાં કામ થયું નથી અનુસૂચિત જાતિમાં. બરાબર. તમારા વાસમાં નથી હા થયું? રોડ રસ્તા એમ છે, ગટર લાઈનની સુવિધા નથી. બરાબર. આપણે અત્યારે બૂથથી મને લાગે છે કે 100 મીટર જેટલા દૂર હશું. ખાસ તો બાપા મતદાન કરી આવ્યા? હવે કરવું છે? કેટલા વર્ષથી કરો? હું તો 15 વર્ષ 20-25 વર્ષ. એમ ઉંમર કેવડી થઈ? ઉંમર થઈ ગઈ 80 વર્ષ. એમ મતદાન જ્યાં ચૂંટણી આવે ત્યાં કરો? એમ સરકારમાં કામ બામ થાય છે? કામ થાય જ ને. એમ તમારા સરપંચ કેમ મેળે? કામ કર્યું સરપંચ કેમ મેળે? બધા મળે. એમ આપણા ગામમાં કાંઈ છે જ નહીં. હા. શું કહેશું મહેશભાઈ? ખાસ તો હમણાં જ મેં એક મતદાન મથકમાં એક યુવાન આવ્યો હતો મતદાન કરવા. એની એવી એક રાવ હતી કે તમે ગાયત્રી મંદિર પછી કામ નથી થયું, મતલબ કે દલિત વાવમાં. હા એવું નથી. હું જ્યારે સરપંચ પદે આવ્યો ત્યારે ગામની પરિસ્થિતિ એવી કે ગામના મુખ્ય રોડોના કોઈ ઠેકાણા નહોતા. મુખ્ય રોડથી આપણે ગાયત્રી ચોક સુધી પહોંચી ગયા છીએ અને તરત દલિતવાસ લાગે છે. ત્યાંના રોડ રસ્તાના વર્ક ઓર્ડર આવેલા પડ્યા છે. જેવી ચૂંટણી પતશે એના પછી તરત કામ ચાલુ કરી અને એ વિસ્તારના અમુક કામો બાકી છે તરત પૂરા કરવાના. શું કહેશો ભીમડાબેન ખાસ તો તમારા મતદારોને? મહેશભાઈ બેનને બોલતા નહીં આવડે, હજી એને વાર લાગશે. 5 વર્ષ એકવાર આવી જવા દો પછી જોશું. તમે કહો શું કહેશો મતદારોને? મતદારોમાં ખરેખર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હિસાબે અતિશય ઉત્સાહ છે અને મતદારોને અપીલ કરીશ કે વહેલામાં વહેલી તકે 100% મતદાન પૂરું થાય એવા સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ. મારું નામ જીગર ચૌધરી. હું સેલારી ગામનો રહીશ છું અને એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. આજ રોજ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં લોકતંત્રના પર્વમાં મોટી સંખ્યામાં મતદારો ઉમટ્યા છે. આ આપણે સૌ માટે આ ગર્વની એક અનુભૂતિ કહેવાય કે લોકો આટલા જાગૃત બન્યા છે. તો આપના માધ્યમથી તો જરૂર કહીશ કે દરેકે ચોક્કસથી મતદાન કરવું જોઈએ. હો બરા પાકા થયા તમારે? શરીર પ્રમાણે થઈ ગયા છે મારી. કેટલા વર્ષ થયા હશે તમારા? હાહુ થાય તમારા? વાહ વાહ, તમે સારું કામ કરો છો બેન. કેટલા વર્ષથી મારી મતદાન કરો છો? એમ સારું સારું કરતા રહો, મારી તમારો અધિકાર છે. કરો કરો કરો. કરી ગયા મતદાન? કેટલા વર્ષ થયા માં? 80 થઈ ગયા હશે. કેટલા વર્ષથી કરો? તમારે શું થાય? તમારા માં છે? નથી જન્મ તારીખો? કેટલા 80 તો થયા હશે નહીં કે વધારે? એમ ના ના તે પણ 70 વર્ષ થયા હોય એવડા મોટા ક્યાં લાગે છે? સાચી જ વાત છે ને નહીં મારી? એટલા થયા હશે? હા હા મારી. કેટલા વર્ષથી મતદાન કરવામાં? કેટલા વર્ષથી મતદાન કરો છો? કરી આયા મત? હવે કેટલા વર્ષ થયા? 80 જેવડા થઈ ગયા હશે. કેટલા વર્ષથી મતદાન કરો છો? કેટલાક વર્ષથી મતદાન કરો? મતદાન તો વહેલાથી. વહેલાથી કરો છો? શું છે, કેમ છે, બરાબર મેળે? ગરમી બરમી કેવી પડે છે? હવે થાય. એમ હવે થાય છે ગરમી? કરતા હો મતદાન. મતદાન એમાં મતદાન કર્યું? કેટલા વર્ષ થયા? 80 થઈ ગયા? કેટલા વર્ષથી કરો મતદાન?
તો પણ એ નથી જોતી સારી જેવી છે કરતો હે કરી આવ્યા મતદાન? હા મતદાન કરીએ મારી 80 વર્ષ થયા તો તમે ઘણા વર્ષથી મતદાન કરો છો એમ ને? તમે કેટલા વર્ષથી કરો છો? અમે 15 વર્ષથી કરું એમ? સરસ લો. કેવું મતદાન હાલે છે? હારામ હારું એમ કેટલાક ટકા થયા છે અત્યાર સુધી? કાંઈ હારા મતદાને હારું ભાજપનું જોર એમ હા ના જોર તો ઈ તો જે હોય તે પણ આમાં સારું મતદાન થયું મતદાન હારું થાશે હારું એમ? જીવ હારું હજી થાશે હારું જાનું આવ્યું છે હવે 2-3 જાનું થઈ જાય ઓરા એટલે હમણાં બાકીના રહી જાય કરાવી નાખે એટલે થઈ ગયું વાહ. મતદાન કરી આવ્યા બાપા મતદાન? કેટલા વર્ષ થયા? હા તો ઘણા વર્ષથી કરતા હશો ને મતદાન? એમ કેવું લાગે? ગરમી બરમી કેવી? શું છે કેટલાક ટકા મતદાન થયું હશે અત્યાર સુધી? એમ 50% તો નહીં થયું. હા 50% તો દેખાતો નથી એટલું કારણ કે ધીમે ધીમે થઈ જશે 60-70% થઈ જાય 10% થઈ જાય એટલે થઈ જવાનું. કેટલા ટકા થયું હશે મતદાન? 30-35%. બપોર પછી વધારે થશે અત્યારે શું છે લગનમાં જાઓ ને બધા એમ ક્યાંય સંબંધીમાં લગ્ન બગનમાં માંડવામાં જાનમાં હોય તો બપોર સુધીમાં થઈ જાય અત્યાર સુધી કેટલું 30% થયું? 30-35% જેવું થઈ જાય એમ કેટલા વર્ષ થયા હશે? હા માજીને 80 80 થઈ ગયા હશે? 80 વર્ષ બરાબર. કરી આવ્યા મતદાન? હોય કર્યું મળી મતદાન કર્યું? કરી આવ્યા? કેટલા વર્ષ થયા? તમારે નથી ખબર હે બાપના? એટલા થયા હશે ને? ભાઈ કેવું લાગે છે મતદાન? મતદાન થોડુંક ગરમીના હિસાબે ઓછું થાય એવું લાગે. શું કહો છો ભાવેશભાઈ? ગરમી વધારે છે તો ધીમી ગતિએ મતદાન ચાલુ છે. હા દર્શક મિત્રો હું જણાવી દઉં આપને ભાવેશભાઈ ભાજપના કેન્ડિડેટના ટેકેદાર છે ને પરબતભાઈ કોંગ્રેસની બેઠકના ટેકેદાર છે એટલે ક્યાંક ને ક્યાંક આ બંને ઉમેદવારોને આપણે પૂછીએ. ખાસ તો 30% જેવું મતદાન અત્યાર સુધીમાં થયું છે. લગભગ 12 વાગવા આવ્યા છે એટલે 5 કલાક થયા. હવે કેવી આશા રાખો છો? 55 થી 60% સુધી જઈ શકે. અંદાજે જ 55 થી 60%. મતદારોના ઝોંકની કાંઈ ખબર પડી? અત્યારના મતદાન બધા મતદાર હોશિયાર છે, સાયલેન્સ એકદમ લોકશાહીનો પૂરેપૂરો જી પરબતભાઈ મતદારોમાં નહીં દમ નથી, આમ ખમ નથી, મતલબ કે કડવા નથી દેતા એમ. મતદાન ચાલુ. શાંતિ તો ફતેગઢ ગામ જ શાંતિ પ્રિય છે એટલે એ તો. દર્શક મિત્રો મારી સાથે અત્યારે ભીમાસર જિલ્લા પંચાયતના ભીમાસર ગામના સરપંચ અને ઉપસરપંચ બંને સાથે છે. અત્યારે હું તમને બતાવું તો વજાભાઈ સોઢા પણ છે. ખાસ તો લગભગ 2 વાગ્યા છે. ધૂમ ધકતો તાપ છે અને મતદારોની લાઈન હવે શરૂ થતી હોય એવું ચોક્કસપણે લાગે છે. ખાસ તો રામજી મામા શું કહેશો અત્યાર સુધીમાં અનુમાને કેટલા ટકા મતદાન થયું? સર અત્યારે 20-22% જેવું મતદાન થયું છે. મતદાન ઓછું થવાનું કારણ લગ્નગાળો છે, 15 જગ્યાએ જમણવાર હતા, તાપ પણ બહુ છે. 3 વાગ્યા પછી મતદારો મતદાન કરવા 100% મોટી લાઈન લગાવશે અને મતદાન કરવા ખૂબ ઉત્સાહિત લોકો છે. લોકશાહી પર્વને ધ્યાનમાં રાખીને મતદાન કરવું એ સૌનો અધિકાર છે, ફરજ છે. એટલે 100% મતદાન કરવા માટે 3 વાગ્યા પછી માણસો નીકળશે. તો જયદીપસિંહભાઈ કેવું લાગે તમારી સીટ ઉપર? અમારી સીટ ઉપર ખૂબ જ સારો ઉત્સાહ છે. આટલી બધી ગરમીની અંદર આવડો બધો તાપ છે, લગ્નની સિઝન છે, છતાં પણ ઉત્સાહથી મતદારો જ્યારે મતદાન કરવા આવી રહ્યા છે તો હું એમને સૌને નતમસ્તક વંદન કરું છું
આજે એક દિવસ માટે એમણે અમારા માટે જે પરસેવો પાડ્યો છે, હું તમને અહીંયાથી ખાતરી આપું કે આગામી 5 વર્ષ માટે તડકો હોય, ટાઢ હોય, વરસાદ હોય, અમે અમારા મતદારો માટે ઊભા રહીશું. રામજીભામાં કેટલું મતદાન છે અત્યારે? મતદાન અત્યારે 25% જેવું, પણ 55% જેવું મતદાન થશે ફાઇનલ. ઓકે, મારા બૂથમાં અત્યારે 50% મતદાન થઈ ગયું છે. મારા એક બૂથ અમે 70-80% મારા બૂથમાં મતદાન થશે. અને બધા ખૂબ મહેનત કરે રહ્યા, પણ 15 જગ્યાએ જમણવાર છે, એના કારણે થોડા લેટ થયા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો કાલે મેં દેવના લગ્નની સ્ટોરી કચ્છ કેર ટીવી ન્યૂઝમાં મૂકી હતી. અત્યાર સુધીમાં લગભગ 8 થી 10 હજાર માણસો એને જોઈ ચૂક્યા છે. પણ આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રજાને એક દિવસનો જે મોકો મળ્યો છે, કોને સત્તા સોંપવી એવો નિર્ણય લેવાનો એક મોકો મળ્યો છે, એમાં દેવ પણ ભાગીદાર બન્યો. હમણાં જ એને થોડીક વારમાં હેલિકોપ્ટરમાં ઉડાન ભરવાની છે, પણ હેલિકોપ્ટરમાં ઉડાન ભરવાથી પહેલાં પોતાની પવિત્ર ફરજ સમજીને જે અહીંયા મતદાન કરવા આવ્યો એ ક્યાંક ને ક્યાંક આ દરેક માટે મોટી પ્રેરણા છે. ખાસ તો મારી સાથે અત્યારે 20 મુદ્દા અમલીકરણના પૂર્વ ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્ય મહાદેવભાઈ જોગુ છે, ઉદ્યોગપતિ અને બિલ્ડર વેલજીભાઈ છે, ખાસ તો કુંભાભાઈના કાનાભાઈના મહેમાન થયેલા આપણા લોકલાડીલા પીઆઈ રાઠોડ સાહેબ છે, અને ઘણા બધા અમારા મિત્રો, આગેવાનો, મામાઓ ઊભા છે. વેલજી મામા, મહાદેવ મામા, શું કહેશો? ખાસ તો દેવે જે પોતાની પવિત્ર ફરજ બજાવી છે અત્યારે આવડી મોટી તડામાર તૈયારીઓ હોવા છતાંય. મિત્રો, આજે આનંદની વાત છે, કારણ કે દેવ પોતાના લગ્ન હોવા છતાં પોતાની પવિત્ર ફરજ બજાવવા માટે અહીંયા મતદાન કરવા ઉપસ્થિત રહેલ છે. અથવા બીજી પણ એમણે કીધું છે કે વાહથી ગામમાં તમામ મતદારો જાગૃત થાઓ અને આ તકે મતદાન કરવા પધારો. કારણ કે હું લગ્ન કરું છું છતાં જો મતદાન કરવા આવતો હોઉં તો આપણા બધાની આ પવિત્ર ફરજ છે અને માટે પધારો. આ અગાઉ આ સીટ ઉપર કાનજીભાઈ દસાણી લડી ગયા, તેમણે પણ આ કામ ગામના એટલા બધા કર્યા છે. નર્મદા ડેમમાં પાણીની તકલીફ હતી તો સમગ્ર ખેડૂતોને નળા લઈ અને પાણી કેમ પહોંચતું થાય એના માટે પણ મદદ કરી છે. તળાવમાં જ્યારે સતત પાણીની જરૂરત હતી, ઊંડું ઉતારવાનું હતું, તો 10 થી 15 હજાર રૂપિયાનું ડીઝલ પોતાનું ઘરનું બારી અને આ કામગીરી કરેલ છે. ગામમાં પણ અનેકવિધ કામગીરીઓ કરે છે. એવું જ આ ભરતભાઈ પણ યુવાન કાર્યકર છે અને તમામ કામગીરીઓ કરશે એવો ઉત્સાહી છોકરો છે. તો આપણે જંગીમાં જંગી બહુમતીથી એને જીતાડવા માટે પ્રયત્ન કરીએ અને સમગ્ર આજનો દિવસ ખોટી થઈને મતદાન કરવા પધારે એ જ વસ્તુ. શું કહેશું વેલજી મામા? ખાસ તો તમારા ગામમાં જે એક કાનજીભાઈ દસાણીએ, હું માનું છું ત્યાં સુધી રાજપૂત ક્ષત્રિય સમાજના જે આ 24 ગામો છે એમાંથી પહેલાં એવા લગ્ન હશે કે જેમાં હેલિકોપ્ટર હોય, હાથી હોય, બધી હોય, રસગાડું હોય અને ગંગા આરતી. આજના જે લગ્ન છે એને હું શુભેચ્છા પાઠવું છું. ખાસ તો ચૂંટણી વિશે શું કહેવું? ચૂંટણીમાં તો ભાજપનો ગઢ છે. અગાઉના જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય તેમજ ધારાસભ્ય વિરેન્દ્રસિંહની કામગીરી, નર્મદાનું પાણી, એમાં થયેલું ઉત્પાદન, અમારે પ્લાસવા ગામમાં 3જી સાલે 50,000 મણ જીરું થયેલું, ઘઉં, વરિયારી, એરંડા એ બધા અલગ. અને આ સાલે 3 વર્ષથી વિરેન્દ્રસિંહ ચૂંટાણા, એમાં એક દિવસ નર્મદાનું પાણી બંધ નથી રહ્યું. એ વિકાસ જોઈ અને ભરતભાઈને વિજય બનાવશે બહુ ઘણા મતથી. એમ શુભેચ્છા. તમારી વાણીનો લાભ આપો, જે પ્રજાએ ખૂબ લઈ ચૂકી છે રાપર તાલુકાની, પણ હવે પવિત્ર વાણીનો લાભ આપો. શું કહેશો સાહેબ આ મિત્રતા નિભાવવા? આજરોજ હું મારા જૂના મિત્ર કાનજીભાઈના પુત્ર દેવના લગ્ન પ્રસંગે મેં હાજરી આપેલ છે અને આ વખતે તેની અગત્યની ફરજ સમજી તે મતદાન મથક ઉપર આવતા તેની સાથે અમે પણ સહભાગી થયેલ છીએ. તો દર્શક મિત્રો, દેવને તૈયાર થવાનું છે એટલે આપણે વધારે સમય કોઈનો નહીં લઈ, પણ આ લગ્ન વિશે, આ ચૂંટણી વિશે ટૂંક સમયમાં તમને મળવું છું. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, પલાસવા, કચ્છ.